વિદ્યાર્થી મિત્રો, આપણે આના આગળના વિડીયોમાં સ્કેન 1 જોઈ લીધો. પ્રથમ યુનિટનો હવે આજે બીજો સ્કેન જોઈશું. સ્કેન 2માં છે આઈ વોઝ એડમિટેડ ટુ AIIMS દિલ્હી ઓન ધ ઇન્ટરનેશનલ ઓફ ધ PM. શું કહે છે? પ્રધાનમંત્રીથી દરમિયાનગીરીમાં મને AIIMS દિલ્હી ખાતે દાખલ કરવામાં આવી. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. મારી સારવારનો તમામ ખર્ચ સંઘર્ષ સરકારને ઉપાડવાની હતી. સૂન AIIMS બિગિન ઇસ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. તરત જ AIIMS મારી વર્તમાન સ્થિતિનો ટૂંકો દૈનિક વૈદિક અહેવાલ પ્રગટ કરવાનું શરૂ કર્યું. I was told that young people, auto drive and roadside vendors were carrying out candle march to give support for me and pray for my recovery. અને શું થાય છે? મને જણાવવામાં આવ્યું કે યુવાનો ઓટો રિક્ષા ચાલકો અને રસ્તા પરના વેચાણ કરતા ફેરિયાઓ મને સમર્થન આપવા તેમજ મારા સાજા થવા માટે મીરબત્તી કૂચ કાઢી રહ્યા છે. With the help of the best and the latest technological guardrails and started responding the treatment. અને શ્રેષ્ઠ અને અત્યાધુનિક તકનીકી મદદથી મળતી સારવારને મેં હકારાત્મક પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. પછી આગળ શું થાય છે? વન મોર્નિંગ માય બ્રધર ઇન લો માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ સાહેબ સડનલી આસ્ક મી. શું થાય છે? એક સવારે મારા મારી બહેન લક્ષ્મીના પતિ સાહેબે મને પૂછ્યું કે એવરેસ્ટ ચડોગી? શું પૂછે છે એને? કે એવરેસ્ટ ચડોગી? એવરેસ્ટ ચડશે? હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ન્યૂઝપેપર. તેમણે હમણાં જ સમાચારમાં આવેલી એક રસપ્રદ માહિતી વાંચી હતી. નો ફિમેલ એમ્પ્લીસ હેડ એવરેસ્ટ સ્કેલ એવરેસ્ટ. કોઈપણ અપંગ મહિલાએ ક્યારેક એવરેસ્ટ સર કર્યું ન હતું એવા ન્યૂઝ વાંચ્યા હતા તેમના બનેવીએ. I was not achieved. I have lost a leg and you are talking about Mount Everest. એમને શું કહે છે કે હું આ બાબતે કંઈ ખુશ થઈ નહીં અને એને કહ્યું કે મેં પગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો એમ. આઈ સ્ટાર્ટેડ ટોલ્ટિંગ ટુ માય સેલ્ફ. અને એને પોતાની જાતથી વાત કરવાની ચાલુ કરી. ઇફ આઈ કુડ ટેક અ શૂટ એવરેસ્ટ એન્ડ સક્સેસ. અને પોતાની જાતથી વાત કરવાનું ચાલુ કરે છે. જો હું એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરું અને સફળ થાઉં એમ વિચારે છે તે આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટેડ ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. અને તે શું કહે છે કે તો પ્રથમ અપંગ મહિલા એવરેસ્ટ ચડવાનો વિક્રમ મારા નામે નોંધાશે. I do about if some time and then I conveyed to Sahib my willingness take up the challenge. અને મેં એ વિશે થોડીક વાર વિચારીને પછી સાહિબને આ પડકાર ઝીલવા મારા રાજીપા વિશે જણાવ્યું. ઠીક હે, હમ કરેંગે. તો શું કહે છે? એના બન્યું કે ઠીક છે, આપણે કરીશું. આઈ સેડ આઈ નો હેડ સમથિંગ ટુ ટુક ફોરવર્ડ ટુ આઈ મિશન અ ગોલ રીઝન અ ડ્રીમ. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી બટ થ્રો માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. શું કહે છે તેને કે એને કહ્યું કે હવે મારી પાસે અપેક્ષા રાખવા માટે એક જ જીવન લક્ષ્ય છે, એક ધ્યેય છે. સપના જોવાનું એક કારણ હતું. તે કાંઈ સરળ બનવાનું ન હતું, પણ મારા સમગ્ર જીવન દરમિયાન કશું સરળતાથી મળ્યું ન હતું. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. મને લાગ્યું કે મારો પુનર્જન્મ થયો હતો. ધેન પછી આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરેવ. પછી મેં મારો કૃત્રિમ પંખ આવી પહોંચે તેની રાહ જોવાની શરૂ કરી. વેન ઇટ ફાઇનલી અરે અને છેલ્લે તે આવી ગયો. આઈ વોઝ ઓવરજોયડ. મતલબ તે ખૂબ જ ખુશ થાય છે. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. અને શું કહે છે? આ કૃત્રિમ પગ મને કુદરતી પગ જેવો જ લાગી રહ્યો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધેટ ડિફરન્સ. ને શું કહે છે? મને ભાગ્યે જ તેમાં ભેદ અનુભવાતો હતો. આઈ હેડ સ્ટાર્ટેડ ફેલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર whom આઈ વેડ અ લાઈફ. અને શું કહે છે કે જે મારી સાથે સમગ્ર જીવન દરમિયાન જોડાયેલો હતો. આઈ હેડ સેટ માય આઈઝ ઓન માઉન્ટેન એન્ડ આઈ નીડેડ એપ્રેટ માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ હિઝ સ્ટ્રેન્થ. અને શું કહે છે કે મેં હવે પર્વત જે મારું લક્ષ્ય બનાવવાનું હતું અને આ અજાણ્યાની મદદથી મારી જાતને મારે તૈયાર કરવાની હતી. હવે એના પછી છે સ્કેન 3. હવે સ્કેન 3માં શું છે?
On 28 February 2012, almost the year after I was pushed out of the train. શું કહે છે કે મારા ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગયા અને 1 વર્ષ બાદ હું 28 ફેબ્રુઆરી 2012ના રોજ ઉત્તર કાશી પાસે બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપિત તાલીમ સંસ્થા માટે ચાલી નીકળી અને I called up Bechendri Pal to tell her that we had reached Uttarkashi. She was surprised at the quickly I had reached. અને તે શું કહે છે અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા તે જાણવા મેં બચેન્દ્રી પાલને ફોન કર્યો. After this my confidence carried. Bachendri Pal always made fresh condition in me. શું કહે છે કે ત્યારબાદ મારો આત્મવિશ્વાસ ફોન કર્યો તેથી આશ્ચર્યથી આટલા જલ્દી પહોંચી ગયા હતા ત્યારબાદ મારો આત્મવિશ્વાસ અત્યંત વધી ગયો મતલબ તેનો આત્મવિશ્વાસ વધી જાય છે. અરુણિમા યુ આર ફેર બેટર ધેન ઓધર્સ. શું કહે છે તેમની કારણમાં તું અન્યો કરતાં ઘણી ચડિયાતી છે. ધીસ પીપલ seem to be suffering from a handicap. Not you. I proud of you. But before Everest exploring, you will have a prove yourself if you climb 21,798 feet height Chamsar Kandi mountain in Ladakh. You will be on your way Everest. શું કહે છે તે તેને કે આ લોકો અપંગતાથી પીડાય છે નહીં કે તું મને તારા માટે ગર્વ છે પરંતુ એવરેસ્ટનો આરોહણ પહેલાં તારી જાતને સાબિત કરવાની છે. જો તું લડાખમાં 21,758 ફૂટ ઊંચા સમસર કાંગડી પર્વત પર ચડી જઈશ તો તું માનજે કે એવરેસ્ટ પર તું હોઈશ. તને એવરેસ્ટ જતાં કશું રોકી શકે નહીં. I successfully completed that expedition by the time we reached the base camp situation and 18,000 feet 16 of the 19 number of the ride. શું કહે છે તે કે મેં સાહસિક પ્રવાસ સફળતાપૂર્વક પૂરો કર્યો. અમે 18,000 ફૂટની ઊંચાઈએ આવેલો બેઝ કેમ્પ પહોંચ્યા. બચેન્દ્રી પાલ ગ્રેટેડ મી એટ ધ બેઝ કેમ્પ. અને શું કહે છે બેઝ કેમ્પ પર એ લોકો પહોંચી જાય છે. મેરી શેરની મતલબ એને બચેન્દ્રી પાલ કહે છે કે મેરી શેરની she said and took me in warm empire the evening Bachendri Pal around I was finally ready for Everest. She also assured me the would talk to official Tata Steel from spawning my Everest dream. મેરી શેરની કહી તેમણે ઉમરકાભેર ભેટી પડ્યા. સાંજે બચેન્દ્રી પાલ જણાવી દીધું કે હું આખરે એવરેસ્ટ માટે તૈયાર હતી. તેણીએ મને એ પણ ખાતરી આપી કે મારી એવરેસ્ટના સપનાના સાકાર કરવા પુરસ્કારકર્તા બનવા ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે વાત કરશે. હવે એના પછી સ્કેન 4 છે. સ્કેન 4 તો એમાં છે કે આઈ એરાઉન્ડ એટ એવરી બેઝ કેમ્પ ઓન 11 એપ્રિલ 2013. શું કહે છે હું 11 એપ્રિલ 2013ના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ આવી પહોંચી. નિયર અબાઉટ 2 years had passed since was thrown out of the moving train. શું કહે છે તે કે ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકાઈ જવાને બરાબર 2 વર્ષ પસાર થઈ ચૂક્યા હતા. એટ ધ કેમ્પ nobody seemed no I had an artificial leg. મારે એક કુટુંબ જેવી કેમ્પના કોઈને પણ ખબર ન હતી. વન ડે વાઇલ રિટર્નિંગ. એક દિવસ પછી તે પાછળ છે. માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો બિકોઝ આઈ હેડ સ્લીપેડ અ કપલ ઓફ ટાઈમ ઓન ધ સ્લીપલી સરફેસ. શું કહે છે કે કેમ્પમાં કોઈને ખબર નહીં હતી કે તેનો કૃત્રિમ છે. એક દિવસ પરત આવતા એક લપસરી સપાટી પર એકવાર હું લપસી પડી ત્યારે બરફથી મારો ડાબો પગ પલળી ગયો હતો. તો બીજા દિવસે સવારે આ કૃત્રિમ પગને તડકામાં સુકાવવા મૂક્યો હતો. My leg got wet. Next morning I left artificial leg out the sun of dry. मतलब તડકામાં સુકાવવા મૂકે છે. At that time some fortunately realized that I had only one leg. After that my TRP storage. મતલબ શું થાય છે કે તે સમયે કેટલાક વિદેશીઓને ખબર કે મારે માત્ર એક જ પગ હતો. ત્યારબાદ મારી લોકપ્રિયતા અતિશય વધી ગઈ.
In my final experience, Sagarmatha, head of the sea, the local name for the park of Everest, Nima was my mountain guide. સાગરમાથા રણિયાના દેવ એવરેસ્ટ શિખર માટેનું સ્થાનિક નામના મારા અંતિમ ચરણના નીમા કાચો મારો પર્વતીય માર્ગદર્શક હતો. He was nice and helpful, nevertheless man who used scolded me time when upset. શું કહે છે તે કેવો હતો? તે એક ખૂબ જ સારો અને મદદ કરતા નેપાળી હતો. જો તે ખીજાઈ જાય ત્યાં ક્યારે મને વળતો પણ ખરો, મતલબ તે તેને વળતો પણ હતો. The last trek the peak of Everest begin. એવરેસ્ટ શિખરનો અંતિમ કેરી શરૂ થઈ. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ. તે કેવી હતી? ખૂબ જ જોખમી હતી. નેરો પેટ કેવી હતી? સાંકડી હતી. આઈ સ્લાઇપ્ડ એન્ડ ફેલ વન્સ. હું લપસી પણ પડી પણ ખરી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. શું થાય છે? એનું ઓક્સિજન પણ ખતમ થઈ જાય છે. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ. અને તે તેના દુખતા પગ સાથે સ્ટ્રગલ કરે છે. માય સેલ્ફ સેડ આઈ મસ્ટ ક્વિક બટ આઈ નો ડેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. મતલબ રહેલા મારા પગ સાથે સંઘર્ષ કરે છે અને એના શેરપાએ મને ચડવાનું છોડી દેવા કહ્યું, પણ મારે પાછા નથી વળવાનું એવી મને ખબર હતી. I pushed forward though my spirit inside the I should return. I have no oxygen to each summit and hissed country's flag. શું કહે છે તે? મારી પાસે શિખર પર પહોંચવા અને મારા દેશને ધ્વજ લેવા સુધીનો પૂરતો ઓક્સિજન છે, એને એમ કહ્યું. What happened after does not matter anymore. I told Nim Kancha family, remember, not different until conscience. Oxygen failure we test you, but keep trying. Some doors opponent will can open. Then I could see him following me even as he continued drag myself to the top. The dark walk drag container finally happened. હા, પ્રસંગોપાત મળતી નિષ્ફળતાઓ જરૂર તમારી કસોટી કરશે, પણ પ્રયત્ન કરતા રહો, સફળતાનો કોઈ દ્વાર જરૂર ખુલશે. પછી જોયું કે મેં શિખર તરફ મારી જાતને શ્રમપૂર્વક ખેંચવાનું ચાલુ રાખ્યું તો તે મારી પાછળ પાછળ આવી રહ્યો હતો. થોડી વાર વ્યવસ્થિત ચાલ્યું, પછી શરીરને પણાણે ખેંચ્યું. આમ અંત સુધી ચાલ્યા જ કર્યું. તે ચાલ્યા જ કરે છે. The top is small, 20 IC table. I saw several flag of virus continue fluggle proudly. I had lived this moment so many times in my mind that I did not have been told. Finally, I arrived at 10:55 am on 21st May 2013. I was on the top of the world. શિખર એક નાનકડા 20x20ના આઈસ ટેબલ જેવું હતું. મેં વિવિધ દેશોના કેટલાક ધ્વજને ગૌરવભેર લહેરાતા જોયા. મેં આ ક્ષણને મારા મનની એટલી બધી વાર જીવી હતી કે સ્મૃતિ સ્થિર કરી હતી. મને એવું જાણવા જરૂરી ન હતું કે અંતે હું આવી પહોંચી હતી. 21 મે 2013ના સવારના 10:55 કલાકે હું દુનિયાની સર્વોચ્ચ શિખરે પહોંચી ગઈ. આઈ ફેલ્ટ લાઇક ડાન્સિંગ. અને મને નાચવાનું મન કરતું હતું. ક્રાઇંગ, રડવાનું પણ મન કરે, અને લાફિંગ, અને હસવાનું પણ મન કરતું હતું. સેમ ટાઈમ, એક જ ટાઈમે એને રડવાનું પણ મન કરતું હતું, હસવાનું પણ અને ડાન્સ કરવાનું પણ મન કરતું હતું. માય માઇન્ડ વોઝ kaleidoscope of emotion. Everyone has reason to be alive. Me, this was mine. I held my flag and raised both my hand height up to request my country score. અને શું કહે છે કે મારું મન સતત બદલાઈ જતી લાગણીઓની ટેલિસ્કોપ બની ચૂક્યું હતું. દરેકને જીવતા રહેતા એક કારણ જોઈતું હોય છે. કદાચ મારા માટે આ કારણ હતું. મેં મારા દેશનો વિક્રમ નોંધવા મારા બંને હાથ શક્ય તેટલા ઊંચા કરીને મારો ધ્વજ લહેરાવ્યો. અહીંયા આપણું આ ફર્સ્ટ યુનિટ પૂરું થાય છે. અહીંયા ગ્લોસરી આપેલી છે, તો ગ્લોસરીના પણ મિનિંગ લખી લેવાના, અને મેં PDF સેન્ડ કરી દઈશ વિડીયોમાં એપ પર, તો એમાંથી તમારે એક્ટિવિટી લખવાની છે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ બીજું યુનિટ જોઈશું.